વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર જેવો વિષય અઘરો અને કંટાળાજનક હોય છે, પરંતુ જ્યારે આ વિષયમાં સંગીતના સૂર અને તાલ મળે તો મજા આવી જાય ને. જી હા, કચ્છના એક શિક્ષકે આવું જ કંઈક કર્યું છે. ચાલો જોઈએ. અર્થશાસ્ત્રના જટિલ મુદ્દાઓ સંગીત સાથે ગીતના રૂપમાં યાદ રાખી રહેલા વિદ્યાર્થીઓ કચ્છના માધાપરની MSV હાઈસ્કૂલના છે અને આ નવીન પદ્ધતિ શીખવી રહેલા પંકજભાઈ છેલ્લા 29 વર્ષથી આ જ રીતે વિદ્યાર્થીઓને એકદમ સરળ અને મનોરંજક રીતે અર્થશાસ્ત્ર ભણાવે છે અને પરિણામે હાઈસ્કૂલનું પરિણામ દિવસે ને દિવસે વધુ ઉત્કૃષ્ટ આવી રહ્યું છે. કે આપણે કોઈ પણ પિક્ચર જોઈએ તો આપણને સ્ટોરી ભૂલાઈ જાય, પણ ગીતો લાંબો સમય આપણને યાદ રહેતા હતા. તો એના આધારે મેં આ પ્રયોગ કર્યો કે જો વિદ્યાર્થીઓને ગાઈને સંગીત સાથે એના મુદ્દાઓ જો યાદ રખાવવાનો પ્રયાસ કરવામાં આવે તો પરીક્ષામાં એ જ્યારે ગભરાયેલા હોય એ સમયે પણ વિદ્યાર્થીઓને એ રાગ યાદ આવી જશે, એના આધારે મુદ્દાઓ યાદ આવી જશે. કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ અને શિક્ષણમાં ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ બદલ પંકજભાઈને શિક્ષણ મંત્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત પણ કરાયા છે. તેમની આ પહેલ ખરા અર્થમાં વિદ્યાર્થીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે અને સ્કૂલનું પરિણામ 98% સુધી પહોંચી ગયું છે. વિદ્યાર્થીઓનું પણ કહેવું છે કે ગીતોના માધ્યમથી ગોખણપટ્ટી વિના નિયમો યાદ રહી જાય છે અને પરિણામ પણ સારા મળે છે. તો શાળાના આચાર્ય પણ પંકજભાઈની કામગીરીને વખાણી રહ્યા છે. તેમનું સંગીત સાથેના સુરો સાથેનું જે તેમનું અભ્યાસ કરાવવાની જે રીત છે તે ખૂબ જ સરળ છે અને ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે, જે દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે, જે અમારી માટે ખૂબ જ ઉપયોગી નીવડી છે અને અમને ખૂબ જ સારા માર્ક્સ આવે છે. પહેલા અમને કંટાળાજનક લાગતું, પણ હવે અમને ખૂબ જ મનોરંજક લાગે છે. સાવ ઓછા માર્ક્સ આવતા અને તેમાં અર્થશાસ્ત્રનો વિષય અમને ગમતો જ નહીં. જ્યારે પંકજ સર દ્વારા સંગીત દ્વારા મુદ્દા યાદ રાખવામાં આવે છે સુર સાથે, ત્યારે અમને અર્થશાસ્ત્ર વિષય બધા વિષય કરતાં અમને બહુ સહેલો લાગે છે, કારણ કે અમે અમારી વાણી પરીક્ષામાં રજૂ કરી શકીએ છીએ અને અમે સમજણ સાથે અમે પરીક્ષામાં પેપર લખી શકીએ છીએ. બહુ ખૂબ જ આનંદ અનુભવાય છે. અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને છે કે અર્થશાસ્ત્રના જે મુદ્દાઓને છે એને ઢાળ આપ્યો, એને રાગ આપ્યો, એને મ્યુઝિક આપ્યું, એના કારણે વિદ્યાર્થીઓને સરસ રીતે ઉપયોગી થયું. માધાપર શાળામાં શરૂ થયેલો આ સંગીત સાથે અર્થશાસ્ત્રનો પ્રયોગ માત્ર પરીક્ષા પૂરતો સીમિત ન રહેતા વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવાની દિશામાં ઉત્તમ ઉદાહરણ છે. TV13 ગુજરાતી માટે અયાઝ સિદ્દીકીનો અહેવાલ, માધાપર, કચ્છ.